શુક્લ પક્ષ છઠની તિથિ છે. આજના દિવસે શિવ ચાલીસાનું પણ પ્રાગટ્ય થયેલું. એટલા માટે માક્ષર માસનો ખૂબ મહિમા છે. એવું ન સમજો કે ભગવાન મહાદેવની પૂજા કરવા માટે પવિત્ર શ્રાવણ માસ તો છે જ. જેટલો પવિત્ર શ્રાવણ માસનો મહિમા છે તેટલો જ મહિમા આ માક્ષર માસનો પણ છે. આજના દિવસે અયોધ્યા દાસે શિવ ચાલીસા પૂર્ણ કર્યા હતા. જે મહાદેવના ભક્તો નિત્ય ગાય 40 પંક્તિઓ દ્વારા મહાદેવનો જે મહિમા ગાવામાં આવે છે એ આજનો દિવસ છે. માક્ષર છઠ હેમંત ઋતુ, ઠંડી ઋતુ. અત્યારે ઠંડીનો સમય છે. આજના દિવસે અયોધ્યા દાસે આ પૂર્ણ કર્યા હતા. માગસર છઠ હેમંત ઋતુ. વિશેષ કરીને આજના દિવસે અયોધ્યા દાસને યાદ કરી અને શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. મહાદેવના ભક્તોને કંઠસ્થ હોય. જેવી રીતે હનુમાન ચાલીસા 40 પંક્તિઓ દ્વારા જે દેવતાઓનો મહિમા ગાવામાં આવે તેને ચાલીસા કહેવાય છે. દરેક દેવી દેવતાઓના ચાલીસા હોય, પણ વિશેષ પ્રકારે જો ચાલીસાનું કોઈ પ્રાગટ્ય પહેલી વાર કર્યું તો હનુમાનજી મહારાજ, અને ત્યાર પછી દરેક દેવી દેવતાઓના ચાલીસા પ્રગટ થયા. તો આજના દિવસે અયોધ્યા દાસે આપણા સૌના મંગલ અને કલ્યાણ માટે ભગવાન શિવજીની મહિમા 40 પંક્તિઓમાં ગાય છે. એમાં ભગવાન મહાદેવનો અદ્ભુત મહિમા છે. તેથી આજના દિવસનો એક વિશેષ મહિમા છે. માગસર છઠ હેમંત ઋતુ સંવંત 64 સ્તુતિ ચાલીસા શિવની પૂર્ણ तीन दोस्त જે કોઈ પ્રાતકાલે વહેલા ઉભા થઈ 40 પંક્તિઓ દ્વારા ભગવાન મહાદેવનો મહિમા ગાય છે, ચાલીસાનું ગાયન કરે છે. એની જે કાંઈ કામના હોય મહાદેવજી પૂર્ણ કરે છે. પણ શરત એક છે કે પ્રાતકાલ. પછી આપને જ્યારે સમય મળે ત્યારે જરૂર આ પાઠ કરી શકો છો. વિશેષ કરીને બ્રહ્મમૃતમાં જાગી થોડા વહેલા ઉઠી સૂર્યનો ઉદય થાય એ પહેલા પોતાનો બિસ્તર છોડી સ્નાન કરી પવિત્રતાને પ્રાપ્ત કરી અને જો કોઈ શિવ ચાલીસાનો પાઠ કરે છે, નિત્ય પાઠ કરે, એક દી કર્યો ને પછી પાછા છોડી દે ને પછી પાછું શરૂ કર્યો, વળી પાછું છોડી દે. ઘણા માણસોની ભક્તિ આવે, ક્યારેક ક્યારેક ભક્તિ એવી આમ આમ ચારે બાજુથી ખીલી ઉઠે અને ક્યારેક ક્યારેક પાછું ફૂલ બુરજાઈ જાય, પછી ભક્તિ બુરજાઈ જાય. વળી પાછું કાંઈક આવે તો ફળી આ કથા શું છે? વારંવાર વારંવાર આપણે ભક્તિને આપણે તાજી કરીએ છીએ. ઘણા વિસરી ગયા હોય, ઘણું સૂનું સૂનું થઈ ગયું હોય અને વળી પછી કથા સાંભળે એટલે એમ થાય કે હા કરવી જોઈએ ભક્તિ, ભગવાનને યાદ કરવા જોઈએ, આત્મકલ્યાણ માટે કંઈ કરવું જોઈએ. અને શિવ મહાપડ ગ્રંથમાં મહર્ષિ વેદવ્યાસજી એક વાત બહુ સરસ, બધી જ વાતો સરસ પણ એક વાત તો વિશેષ પ્રકારે કરી છે. જે માણસ આત્મકલ્યાણ માટે પ્રવૃત્ત થતો નથી એને આત્મઘાતી સમજો. આત્મહત્યા કરે છે આત્મઘાતી નથી, જીવનને ટૂંકાવી દેનારો માણસ છે. પણ સાચા અર્થમાં તો આત્મઘાતી તેને કહ્યું છે કે પોતાના આત્માના કલ્યાણ માટે કોઈ સત્કર્મ ન કરે, કોઈ ભજન ન કરે, કોઈ અનુષ્ઠાન, કોઈ ઉપાસના, કોઈ પૂજા અર્ચન દર્શન, કોઈ સેવા ન કરે. જે પોતાના આત્માના કલ્યાણ માટે કોઈ સત્કાર્ય ન કરે એવા માણસને આત્મઘાતી સમજવો. આવું શિવપુરાણમાં પણ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે. તો આજથી આપણે સૌ ભલે જે કરતા હોય એના માટે તો મારા પ્રણામ છે, પણ જે કોઈ શિવ ચાલીસાનો પાઠ કરતા નથી અને થોડા દિવસો કરો એટલે કંઠસ્થ થઈ જાય. ભગવાને એટલું સુંદર શરીરને એટલું સુંદર આપણું મગજ બનાવ્યું છે કે રોજ રોજ તમે પાઠ કરવા લાગો એટલે પછી કંઠસ્થ કરવા ના પડે, કંઠસ્થ થઈ જાય. અરે પાઠ કરવાથી કંઠસ્થ થાય એટલું નહીં, સાંભળવા માત્રથી કંઠસ્થ થાય છે. રોજ સવારમાં શિવ ચાલીસા તમે વગાડો એટલે સાંભળીને તમારા બાળકો પણ કંઠસ્થ કરી લે છે.
ઘણાના ઘરે જાય સવાર સવારમાં ધીમી ધીમી ધૂન વાગતી હોય, એકદમ ધીમા સ્વરથી સ્તોત્ર વાગતા હોય છે, પોતાના મોબાઈલની અંદર, ટેપ રેકોર્ડની અંદર, કોઈ પણ વ્યવસ્થા અનુરૂપ ધીમા ધીમા વાગતા હોય. પછી પાડોશીને ડિસ્ટર્બ કરે એવા નહીં, એકદમ ધીમા સ્વરથી વાગતો હોય. ઘરના બાળકો સૂતા હોય એ પણ સાંભળતા હોય, ઘરના બધા સભ્યો સાંભળતા હોય. કેટલું સુંદર વાતાવરણ સવાર સવારમાં લાગે. પણ ઘણા ઘરમાં હવારમાં મોઢા ચડાવીને બેઠા હોય, ખબર નહીં એનું કોઈ કઈ લૂંટાઈ ગયું હોય. સવારમાં ભાઈ મોઢું ચડાવીને બેઠા છો તમે. તેથી કથાના માધ્યમ સ્વરૂપે આપણે સૌ આજથી નિર્ણય લઈએ, જે રોજ કરે છે પાઠ એના માટે કોઈ પ્રશ્ન નથી, પણ જે લોકો શિવ ચાલીસાનો પાઠ કરતા નથી તેના માટે. ભલે બિસ્તરમાં સૂતા સૂતા પણ પાઠ કરવાની છૂટ છે, સ્નાન કર્યા વગર પાઠ કરવાની છૂટ. વહેલા ઉભા થઈને તમે સ્નાન કરી લેતા હો ને પવિત્રતાને પ્રાપ્ત કરતા હો અને પછી બેઠા બેઠા ભગવાન શિવજીના શિવ ચાલીસાનો પાઠ કરો તો બહુ મોટી વાત છે. પણ એ ન થઈ શકે તો આપને છૂટછાટ છે. પણ સૂર્ય ઉદય થાય એ પહેલા રોજ પાઠ કરો. આજનો દિવસ છે, અયોધ્યાદાસે પૂર્ણ કર્યા હતા. તેથી કહ્યું કે પ્રાતકાલ જે કોઈ મનુષ્ય પાઠ કરે છે તેની કામના મહાદેવ તમે પૂર્ણ કરજો. અંત સમયે ભગવાન મહાદેવે અયોધ્યાદાસને વચન આપ્યું, વરદાન આપ્યું છે કે તમે કઈ માંગો. ત્યારે અયોધ્યાદાસે કહ્યું કે જે કોઈ નિત્ય પાઠ કરે ને ભગવાન તેની કામના પૂર્ણ કરજો. આવું ભગવાન પાસે માંગ્યું, પોતા માટે નહીં. જે કોઈ શિવ ચાલીસાનો પાઠ કરે તેના માટે માંગ્યું છે. નિત્ય નેમ કરી લેકિન શરત રાખી, પ્રાતકાલ વહેલા ઉઠવાની આદત પાડો. સજ્જન માણસો, ડાયા માણસોનું લક્ષણ છે વહેલું ઉઠવું. કેટલા 800 માણસો સુતા રહે છે. ઠીક છે, બીમાર હોય તમે સુતા રહો, અરે બીમાર પણ ઉભો થઈ જાય સવારમાં વહેલો. સવાર સવારમાં આરોગ્ય મળે છે, સવાર સવારમાં પ્રફુલ્લિતતા, આહલાદિતતા, આનંદિતતા. અને જે કોઈ નિત્ય પાઠ કરે છે, ધન નિર્ધન કો દિત સદાહી, જો કોઈ જાસે હો ફલ પાહે. નિર્ધન વ્યક્તિને ધન આપનારો મહાદેવ છે. અરે પુત્ર હીન કર ઈચ્છા કોઈ, નિશે શિવ પ્રસાદતે હોય. વિદ્યાર્થીને વિદ્યા મળે છે, વિદ્યાથી લભતે વિદ્યા, ધનાર્થે લભતે ધનમ, પુત્રાંતે લભતે પુત્રાન, મોક્ષાંતે લભતે ગતિમ. જેના મનમાં જે કઈ ઈચ્છા હોય એ બધી જ ઈચ્છાઓ આ ભગવાન મહાદેવનો 40 પંક્તિમાં મહિમા ગાવામાં આવે. અયોધ્યા દાસે વરદાન મેળવ્યું છે મહાદેવ પાસેથી કે જે કોઈ આ રોજ પાઠ કરે છે તેની કામના મહાદેવ તમે પૂર્ણ કરજો. તેથી અંતિમ પંક્તિમાં અયોધ્યા દાસે કહ્યું છે કે જે કોઈ રોજ પાઠ કરે અને બ્રહ્મ મુહૂર્તમાં પ્રાતકાલ પાઠ કરે છે એના માટેનો વિશેષ મહિમા છે. કોઈ પણ સમયે કરી શકો, એવું નથી કહેતો કે ઘણા લોકો ન કરી શકે, તો કોઈ પણ સમય, સવાર, બપોર, સાંજ. અને ભગવાન શિવ તો એક એવા દેવ છે કે 24 કલાકમાં કોઈ પણ સમય ભગવાન મહાદેવને યાદ પણ કરી શકો છો, ફરિયાદ પણ કરી શકો છો, અર્ચન પણ કરી શકો, દર્શન પણ કરી શકો. કારણ કે 24 કલાક જાગૃત રહેનારો દેવ છે. અત્યાર સુધીમાં કોઈ શિવાલય એવું નથી જોયું કોઈ શિવાલયના દરવાજા બંધ હોય, પડદા બંધ હોય. દેવતાઓના મંદિરમાં મર્યાદા હોય, ભાઈ પડદો બંધ હોય, મંગલા દર્શન, મંગલા આરતી. પણ મારા મહાદેવ તો 24 કલાક મંગલ મંગલ, સર્વ મંગલ માંગલ્ય, સર્વ રીતે મંગલ ભગવાન શિવ છે. તેથી પુનઃ પુનઃ વારંવાર કહું છું, આપ પણ આજથી એક સંકલ્પ કરજો કે રોજ પાઠ કરીશું. તમારા સંપર્કમાં કોઈ આવે, એમનું જો તમારે કલ્યાણ કરવું હોય તો એમને પણ કહેજો કે ભાઈ રોજ પાઠ કર, તારા અટકેલા કામો બધા ધીરે ધીરે પાર પડવા લાગશે. તારા જીવનમાં જે કઈ અડચણો છે એ બધી ધીમે ધીમે દૂર થવા લાગશે, એક દિવસમાં નહીં થાય. તેથી અયોધ્યા દાસે કહ્યું છે, નિત્ય નેમ કરી પ્રાતહી, પાઠ કરો ચાલીસા. તુમ મેરી મનો